વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામમાં મુનિ સેવા આશ્રમ દ્વારા નવા કાર્યક્રમ વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી યુવક યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વાઘોડિયા તાલુકાના મગનપુરા ગામમાં એકલવ્ય વિદ્યાલય અને વનબંધુ કલ્યાણ યોજનાના આદિજાતિ વિભાગના મુનિ સેવા આશ્રમ દ્વારા નવા કાર્યક્ષમ વ્યવસાયિક તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી યુવક યુવતીઓ તેમજ એસસી, ઓબીસી, બીપીએલ કાર્ડધારક વિદ્યાર્થીઓને ઔદ્યોગિક, આરોગ્ય સંભાળ, કમ્પ્યુટર અને બ્યુટી સેક્ટર જેવી ટૂંકા ગાળાની રોજગારી અને હોસ્પિટલ કંપનીઓમાં નોકરીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રોજગારી મળી શકે છે. ₹1000 રજીસ્ટ્રેશન, ₹500 ડિપોઝિટ ફી, મહિને એક વખતની ચૂકવણી પર છાત્રાલયની સુવિધા, તાલીમ અને રોજગાર પણ પૂરા 6 મહિના માટે આપવામાં આવે છે. આ સાથે આજે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે બાર કાઉન્સિલર ચીફ અર્જુનભાઈ વકીલ દ્વારા વિદ્યાર્થીઓને પોક્સો એક્ટ, સાયબર સુરક્ષા અને કાયદાકીય રીતે મહિલાઓના અધિકાર વિશે જણાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીંયા આદિવાસી વિદ્યાર્થીઓ માટેની આ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અહીંયા 350 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા એડમિશન લે છે, જેમાં અમે અલગ અલગ ટ્રેડની માહિતી અને એમને અભ્યાસનો કાર્યક્રમ કરાવીએ છીએ, જેમાં ફિટર, વેલ્ડર, ટર્નર, સીએનસી, બ્યુટી, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, ઈ વ્હીકલ, ડ્રોન ઓપરેશન, ટ્રેક્ટર રિપેરિંગ, એગ્રીકલ્ચર સેક્ટર એવા અલગ અલગ ટ્રેડ ઉપર અમે એમને 6 મહિનાનો કોર્સ ચલાવીએ છીએ, જેમાં અમે 100% પ્લેસમેન્ટની ગેરંટી પણ આપીએ છીએ અને પ્લેસમેન્ટ ના થાય ત્યાં સુધી અહીંયા એમને અમે રાખીએ પણ છે. 6 મહિનાની ટ્રેનિંગમાં આટલો બધો સરસ પગાર, તે ઉપરાંત એ લોકોને 10 કે 12 પાસ પણ હોતા નથી, તે છતાં સારીમાં સારી નોકરી મેળવે છે, તે બદલ મને ખૂબ ખુશી થાય છે. મને બચ્ચાઓને ભણાવતા ઘણો આનંદ થાય છે. તે ઉપરાંત અમારા બધા સ્ટાફ ટીચર દરેક સ્ટુડન્ટ્સ માટે ખૂબ જ મહેનત કરે છે. શિબિરનું એક લીગલ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહિલાઓ વિશે, બાળ કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવેલ છે, જેમાં પોસ્કો એક્ટ, ઘરેલું હિંસા જેવા ઘણા બધા કાયદાઓ વિશે તેઓને માહિતગાર કરવામાં આવેલ છે.